નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ CL પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર. હું કિંજલ પટેલ, BSc સેમ 5 પેપર CCCH 501 યુનિટ નંબર 2 ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એનું આજે બીજું લેક્ચર છે. બરાબર. આપણે ગયા લેક્ચરમાં એની થોડી પ્રસ્તાવના જોઈ હતી, ત્યારબાદ એનું નામ એટલે કે કાર્બોધાત્વિક સંયોજનોનું નામ કઈ રીતે પડ્યું છે એ જોયું હતું. ત્યારબાદ તેની ડેફિનેશન જોઈ હતી, પછી અમુક એની કન્ડિશન હતી એ જોઈ હતી. બરાબર. આવી માહિતી મેળવી હતી. એમાં થોડી નજર કરી લઈએ તો ડગ્લાસી-કોર્ટ નામના વૈજ્ઞાનિકે સૌથી પ્રથમ આ જે કાર્બોધાત્વિક સંયોજન હતું એની શોધ કરી હતી. એને અણગમતી વાસના લીધે એને કેકોડીલ નામ આપ્યું હતું. ત્યારબાદ આ જ સંયોજનને રોબર્ટ બોન્સેને આગળ પ્રયોગો કર્યા અને તેના ઉપરથી આનું રાસાયણિક સૂત્ર શોધ્યું. તો સૂત્ર શોધ્યું ત્યારે ખબર પડી કે આ સંયોજનોનું રાસાયણિક સૂત્ર S2CH3 હતું. બરાબર. એટલે કે આર્સેનિક ધરાવતું સંયોજન હતું. ત્યારબાદ બીજી ઘણી પણ ફ્રેન્કલેન્ડ નામના વૈજ્ઞાનિકે ડાઇઇથાઇલ ઝિંક અને ઇથાઇલ આયોડાઇડ ઝિંક આયોડાઇડની પણ પ્રક્રિયાઓ કરી. ત્યારબાદ લિથિયમ ધરાવતા સંયોજનો આવ્યા, ફેરોશિન ધરાવતા સંયોજનો આવ્યા અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો સાથેના પણ સંયોજનો કાર્બોધાત્વિક સંયોજનો તરીકે ઓળખાયા. બરાબર. ત્યારબાદ આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા હતા કે ધાતુ કાર્બન બંધ ધરાવતા સમૂહ એટલે કે ઓછામાં ઓછો એક ધાતુ કાર્બન બંધ આવેલો હોવો જોઈએ અને એના જોડે કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ. આ એક એની બીજી કન્ડિશન હતી કે કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ. બરાબર. આટલા સુધી આપણે ભણ્યા હતા. એના પછી ઘણી બધી એટલે કે CaC2, C2H5ONa, K4FeCN6 આ બધા જે સંયોજનો છે એ કેમ કાર્બોધાત્વિક સંયોજનો તરીકે ઓળખાતા નથી એની પણ આપણે માહિતી મેળવી હતી, ચર્ચા કરી હતી કે એના અંદર કાર્બનિક સમૂહ નથી આવેલા, અમુકમાં ધાતુ કાર્બન બંધ નથી આવેલો. આવા બધા સંયોજનોની ચર્ચા કર્યા બાદ આપણે ધાતુ કાર્બોનિલ સંયોજનોની પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ કાર્બોધાત્વિકનો અર્થ ફક્ત ધાતુ નથી એવું પણ આપણે વાત કરી હતી કે જેની વિદ્યુત ઋણતા 2.5થી ઓછી હતી. બરાબર. બોરોન છે, ટેલુરિયમ છે, આવા બધા સંયોજનોને પણ આપણે કાર્બોધાત્વિક સંયોજનોમાં સમાવેશ થાય છે એવું વાત ચર્ચા કરી હતી. અને ત્યારબાદ આપણે બંધની ધ્રુવણતા એટલે કે આ જે કાર્બોધાત્વિક સંયોજનો છે એ બને છે એટલે કે ધાતુ કાર્બન બંધ જોવા મળે છે એમાં બંધની ધ્રુવણતા શું અસર કરે છે વિદ્યુત ઋણતા ઉપર એ પણ એની જોઈ હતી. ત્યારબાદ આપણે ધાતુ કાર્બોનિલ અને કાર્બોધાત્વિક સંયોજનોનો થોડોક તફાવત એટલે કે ડિફરન્સ શું છે એની પણ માહિતી મેળવી હતી. બરાબર. ચાલો હવે આપણે એના ઉદાહરણ જોવાના હતા. તો હવે આપણે આગળ વધીએ છીએ તો ઉદાહરણ જોઈએ છીએ. એના પહેલાં મેટલ કાર્બોનિલ અને કાર્બોધાત્વિક શું છે એકવાર નજર કરી લઈએ ફરી. તો બધા જ ધાતુ કાર્બોનિલ સંયોજનો કાર્બોધાત્વિક સંયોજનમાં આવે છે, પરંતુ બધા જ કાર્બોધાત્વિક સંયોજનો ધાતુ કાર્બોનિલમાં આવતા નથી. કારણ એનું એ હતું કે ધાતુ કાર્બોનિલ સંયોજનો એટલે કે એના અંદર કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. ધાતુ કાર્બોનિલ સંયોજનો એટલે કે એમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ, પરંતુ કાર્બોધાત્વિક સંયોજનો એટલે કે એના અંદર કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ. એટલે કે એના અંદર કાર્બનિક સમૂહ આવેલો હોવો જોઈએ. બરાબર. મતલબ કાર્બનિક સમૂહમાં કાર્બોનિલ સમૂહનો પણ સમાવેશ થાય છે. એટલે કહી શકાય કે
કાર્બોનિલ સમૂહનો પણ સમાવેશ થાય છે. એની સાથે સાથે બીજા ઘણા બી કાર્બનિક સમૂહો છે, જેમ કે મિથાઇલ છે, ઇથાઇલ છે, પ્રોપાઇલ છે, બ્યુટાઇલ છે. આવા બધા પણ સમૂહો કાર્બનિક સમૂહ તરીકે ઓળખાય છે. આ જે કાર્બનિક એટલે કે કાર્બોનિલ સમૂહો છે એ કાર્બનિક સમૂહ છે અને તેથી બધા જ ધાતુ કાર્બોનિલ સંયોજનો કાર્બોધાત્વિક સંયોજનો છે, પરંતુ બધા જ કાર્બોધાત્વિક સંયોજનો ધાતુ કાર્બોનિલ સંયોજનો છે નહીં. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ છીએ તો કાર્બોધાત્વિક સંયોજનોના કેટલાક ઉદાહરણ જોઈએ છીએ. કેટલાક ઉદાહરણો જોઈએ છીએ તો ડાઇઇથાઇલ ઝિંક પહેલું જે ઉદાહરણ આપેલું છે કે એટલે કે C2H5 twice Zn. C2H5 મતલબ ઇથાઇલ સમૂહ આવેલો છે. ઇથાઇલ એટલે કે CH3CH2 એટલે કે બને છે C2H5. એ 2 ટાઈમ્સ જોડાયેલો છે મતલબ ડાઇઇથાઇલ. અને ઝિંક જોડે જોડાયેલો છે. ઝિંકની સંયોજકતા કેટલી છે? +2. ઝિંકની સંયોજકતા કેટલી છે? Zn+2 બને છે. બરાબર. મતલબ +2 છે. 2 છે એટલે કે 2 ઇથાઇલ સમૂહ એની સાથે જોડાઈ અને કાર્બોધાત્વિક સંયોજનો બનાવે છે. બરાબર. એટલે કે ડાઇઇથાઇલ ઝિંક C2H5 twice Zn. ત્યારબાદ ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ આપણે Al+3 તરીકે ઓળખાય છે. એની સંયોજકતા કેટલી છે? Al+3. એટલે કે એના જોડે કોઈ પણ સમૂહ જે પણ જોડાયેલા હશે, ધારો કે મિથાઇલ જોડાય છે, ઇથાઇલ જોડાય છે, પ્રોપાઇલ જોડાય છે, બ્યુટાઇલ જોડાય છે, એ કેટલા હશે? 3 હશે. તો જ એની સંયોજકતા ફૂલફિલ થતી હશે, સંતોષાતી હશે એવું કહી શકાય. બરાબર. અને આ જો સંયોજકતા પૂરેપૂરી સંતોષાય તો જ બનતું સંયોજન એટલે કે જે બને છે કાર્બોધાત્વિક સંયોજન એ સ્થાયી હશે. બરાબર. એટલે કે એલ્યુમિનિયમ જોડે ભલે ઇથાઇલ સમૂહ જોડાય તો ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ આવે, જો મિથાઇલ જોડાય તો ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ આવે, એટલે કે CH3 twice Al. ઓકે. બરાબર. એના પછી છે ડાઇફિનાઇલ એલ્યુમિનિયમ. ડાઇફિનાઇલ એલ્યુમિનિયમ અહીંયા હવે એલ્યુમિનિયમ જોડે 2 જ જોડાયેલા છે, પરંતુ આ ફિનાઇલ સમૂહ છે. શું છે? ફિનાઇલ સમૂહ છે. એટલે એની સંયોજકતા પૂરી થઈ જાય છે. ત્યારબાદ છે નિકલ કાર્બોનિલ. નિકલ કાર્બોનિલ એટલે કે એનઆઈ સાથે કાર્બોનિલ સમૂહ આવેલો છે, જે એક કાર્બનિક સમૂહ તરીકે ઓળખાય છે અને એના 4 CO મોલિક્યુલ એનઆઈની આજુબાજુ ગોઠવાયેલા છે. ત્યારબાદ છે RMgXનું એક ઉદાહરણ ધરાવતું ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એટલે કે આપણે ભણી ગયા છીએ, એની પ્રસ્તાવનામાં મેળવી ગયા છીએ થોડી માહિતી કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો એ પણ કાર્બોધાત્વિક સંયોજનો છે. કઈ રીતે કાર્બોધાત્વિક સંયોજનો છે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો C2H5 જે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એમાં ઇથાઇલનો કાર્બન સમૂહ. ઇથાઇલ એ શું છે? એક કાર્બનિક સમૂહ છે. મેગ્નેશિયમ શું છે? ધાતુ છે. બ્રોમાઇડને આપણે હાલ ગણતા નથી, એ વધારાનું અકાર્બનિક રૂપ છે. એ શું છે? વધારાનું અકાર્બનિક રૂપ છે. બરાબર. ચલો RMgની વાત ચાલુ રહી છે. RMgમાં છે R એટલે C2H5 અને Mg એટલે કે ધાતુ પરમાણુ, એટલે કે ઇથાઇલનો કાર્બન સમૂહ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો છે. ત્યારબાદ છે ઇથાઇલ લિથિયમ. C2H5Li. બરાબર. લિથિયમ સંયોજનોની પણ આપણે પ્રસ્તાવનામાં વાત કરી ગયા છીએ. બરાબર. ચલો ટ્રાઇમિથાઇલ ટીન ક્લોરાઇડ એટલે કે CH3 twice SnCl. આમાં પણ શું છે? RMgX જેવું છે. RMgX જેવું રૂપ ધરાવે છે. R બરાબર મિથાઇલ સમૂહ છે, પરંતુ એ 3ની સંખ્યામાં આવેલા છે, એટલે કે 3 ટાઈમ્સ આવેલા છે, એટલે કે CH3 twice છે. બરાબર. અને Sn એ ધાતુ છે, એ ડાયરેક્ટ મિથાઇલના કાર્બન પરમાણુ સાથે જોડાયેલી છે. અને ક્લોરીન જે છે એ વધારાનું અકાર્બનિક રૂપ છે. બરાબર. ત્યારબાદ છે ટેટ્રામિથાઇલ સિલેન. સિલિકોનને સિલેન કહેવાય છે. જ્યારે કાર્બોધાત્વિક સંયોજનો હોય છે એના અંદર
બોરોન છે, સિલિકોન છે, આવા બધા જે સંયોજનો છે આનાથી બનતા જે સંયોજનો છે એમને બોરોન હોય, બોરોનથી બનતું જો સંયોજન હોય તો એને બોરેન તરીકે ઓળખાય છે, એટલે કે જે ટેટ્રામિથાઇલ બોરેન. અથવા તો સિલિકોન હોય તો સિલેન એન પ્રત્યય લાગે છે. આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બોરોન અને સિલિકોનમાં જે નામકરણ કરવાનું છે, આપણે નામકરણમાં આગળ આ ભણવાનું આવશે આ ટોપિક, બરાબર? એટલે પણ ભણીશું અને હાલ પણ તમારે યાદ રાખવાનું જરૂરી બને છે, કારણ કે નાની નાની વસ્તુ જ તમને કન્ફ્યુઝન કરશે. નાની નાની વસ્તુ જ તમને પરીક્ષામાં કન્ફ્યુઝન પેદા કરે છે, બરાબર? એટલે આપણી તૈયારી એવી હોવી જોઈએ. હવે તમે સિનિયર છો, સૌથી સિનિયર છો, ટીવાયમાં છો, મતલબ તમારી તૈયારી બહુ જ સારી હોવી જોઈએ. તમારે હવે આગળ એમએસસીમાં યા બીએડમાં કે ગમે ત્યાં એડમિશન લેવાનું થશે, મતલબ આજે સેમ 5 અને 6નું જે માર્કિંગ છે એ આગળ તમારે ઉપયોગમાં લેવાનું છે. મતલબ તમારે જે હવે મહેનત કરવાની છે એ કંઈક આગળ આપણને મળે, સારું મળે એ ઈરાદાથી કરવાની છે, બરાબર? આપણો કોઈક વસ્તુમાં સ્વાર્થ રહેલો હોય, કોઈ વસ્તુમાં સ્વાર્થ રહેલો હોય તો આપણે એ વસ્તુ સારી કરીએ છીએ, બરાબર? એવી જ રીતે આપણો પણ આ વસ્તુમાં સ્વાર્થ છે જ. એટલે જે રોજના રોજ લેક્ચર લેવાય છે એ ટાઈમથી જોઈ લેવાના. જોયા બાદ તમને અંદર કોઈ કન્ફ્યુઝન લાગે છે તો અમારો સંપર્ક કરવાનો. સંપર્ક કરો, એનો ડાઉટ સોલ્યુશન કરો. ત્યારબાદ બીજા પણ સરો લાઈવ લે છે, અમુક વિડીયો અપલોડ થાય છે, એ ટાઈમથી જોતા રહેવાનું. એનું મટીરિયલ રેડી કરો એવું હોય તો. નહીં તો તમે જ્યારે આ COVID-19 પતશે, એટલે કે કોલેજીસ ખુલવાની હશે અને લાગે એવું બને કે એક્ઝામ આવી જાય, તરત જ એક્ઝામ આવી જાય, તો એવું ના બને કે તમને કંઈ જ આવડતું હોય નહીં. અને આ જે યુનિટ છે, આ જે મારા બંને યુનિટ છે, એટલે કે એસિડ બેઝ ટાઇટ્રેશન એ અને મેટલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, આ બંને યુનિટ એકદમ ઇઝી છે. તમે ધારો એટલા માર્ક્સ લાવી શકો છો આ યુનિટમાંથી, બરાબર? એટલે એક કે સ્કીપ કરવાનું નથી. તમે અહીંયા લેક્ચર સાંભળો, બુક વાંચો, બીજી કોઈ રેફરન્સ બુકનો મદદ લો, બરાબર? અને ના ખબર હજી તો પણ નથી ખબર પડતી તો મારો સંપર્ક કરો, બરાબર? ચાલો, ટ્રાયમિથાઇલ ટીન ક્લોરાઇડની આપણે વાત કરતા હતા, તો CH3 ટ્વાઇસ SnCl અને ટેટ્રામિથાઇલ સિલેન એટલે કે CH3 4Si, બરાબર? ચલો, હવે આપણે આ કાર્બધાત્વિક સંયોજનોનું ક્લાસિફિકેશન જોવા જઈ રહ્યા છીએ. શું? વર્ગીકરણ, બરાબર? ચલો, કાર્બધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ અથવા તો એના પ્રકાર. તો એના પ્રકાર પણ જુદા જુદા રીતે પાડવામાં આવ્યા છે. એના પ્રકાર પણ કોઈ એક રીતે પાડવામાં આવ્યા નથી, કારણ કે આના જે કાર્બધાત્વિક સંયોજનો છે એમાં અમુકમાં કોઈ કાર્બનિક સમૂહનો પ્રકાર અલગ હોય, કોઈ બંને સાથે, કોઈ જ ધાતુ સાથે બંને જે કાર્બનિક સમૂહ જોડાયેલા છે એનો પ્રકાર અલગ અલગ હોય, ધાતુ કાર્બન બંધનો પ્રકાર અલગ અલગ હોય. એવી રીતે જુદી જુદી રીતે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આમાંથી આપણે વર્ગીકરણ જોઈએ છીએ તો એમાં પહેલું જે વર્ગીકરણ છે એ ધાતુ કાર્બન બંધના પ્રકારને આધારે છે. શું છે? ધાતુ કાર્બન બંધના પ્રકારને આધારે. ધાતુ કાર્બન બંધનો પ્રકાર એટલે કે કેવો પ્રકાર? કારણ કે હવે આવર્ત કોષ્ટક છે, એવું તો છે નહીં કે બધાનો ગુણધર્મો સમાન જ હોય. જે આવર્ત કોષ્ટકમાં જે બધા જ તત્વો આવેલા છે એમના ગુણધર્મો કોઈ સમાન હોય નહીં. અમુક ધાતુ તરીકે વર્તતા હોય, અમુક અધાતુ તરીકે વર્તતા હોય, અમુક અર્ધધાતુ તરીકે પણ વર્તતા હોય છે. એટલે કે આ જે કાર્બધાત્વિક સંયોજનો છે એમાં કયા પ્રકારનો ધાતુ કાર્બન બંધ આવેલો છે, આયનિક છે, સહસંયોજક છે કે કેવો છે, વિસ્થાનીકૃત પાયબંધ, એનો અભ્યાસ કરવાનો છે. ચલો, હવે આપણે અભ્યાસ કરીએ છીએ તો આગળ વધીએ છીએ. તો MC બંધના પ્રકારને આધારે એટલે કે ધાતુ કાર્બન બંધના પ્રકારને આધારે, બરાબર? કાર્બધાત્વિક સંયોજનોને તેમાંના બંધોના પ્રકારને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કાર્બન સમગ્ર રીતે એક વિદ્યુત ઋણ તત્વ છે. કાર્બન પોતે જ એક વિદ્યુત ઋણ તત્વ છે, બરાબર? અને એની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.5. એટલે કે પાઉલિંગ સ્કેલ અનુસાર એની વિદ્યુત ઋણતા 2.5. પરિણામે શક્ય છે કે
કાર્બન વિદ્યુત ધન તત્વો સાથે આયનિક બંધ બનાવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવું છે કે કાર્બન કયા તત્વો સાથે કેવો પ્રકારનો બંધ બનાવે છે. બરાબર. હવે આપણે આવર્ત કોષ્ટકની પણ માહિતી મેળવીશું આમાં થોડીક. કાર્બન વિદ્યુત ધન તત્વો સાથે આયનિક બંધ બનાવે છે. ત્યારબાદ બીજા તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે. અને ત્યારબાદ આથી કાર્બધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ મુખ્યત્વે તેમાં હાજર ધાતુ કાર્બન બંધના પ્રકાર ઉપર આધારિત છે, જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. હવે આપણે આકૃતિ સમજવાની છે. તમે હવે ટીવાયમાં આવી ગયા છો, તમે આવર્ત કોષ્ટકથી થોડા તો પરિચિત હોવા જ જોઈએ. બને એટલા સ્ટુડન્ટને તો આવર્ત કોષ્ટક મોઢે પણ આવડવું જોઈએ. બરાબર. ચલો, તો જે પહેલો અને બીજો જે સમૂહ છે આપણે થોડું યાદ કરી લઈએ કે જે પહેલો અને બીજો છે સમૂહ બતાવેલો છે કે LINAK RBCSFR અને BEMGCASRBARA. બરાબર. આ જે સમૂહો છે એ S વિભાગના તત્વો તરીકે ઓળખાય છે. ત્યારબાદ વચ્ચેના જે સમૂહો છે એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 કે 3 થી 12 જે છે એ D વિભાગના તત્વો તરીકે ઓળખાય છે અને એને સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ જે 13, 14, 15, 16, 17 અને 18, 13, 14 એટલે કે 13 થી 17, 18 એને P વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જે 18 નંબરનો સમૂહ છે, 18 નંબરનો સમૂહ એને નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. નિષ્ક્રિય વાયુ સમૂહ. ત્યારબાદ જે 17 નંબરનો સમૂહ છે, 17 એને FCl, BRI અને AT ને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આટલી માહિતી તો તમારા જોડે હોવી જોઈએ. અને જે આવર્ત કોષ્ટકના નીચેના ભાગમાં બતાવેલું હોય છે, અમુક આવર્ત કોષ્ટક ફૂલફિલ આખું બતાવેલું હોય, અહીંયા આખું બતાવેલું નથી. તો જે આવર્ત કોષ્ટકના નીચેના ભાગમાં જે બતાવેલ હોય છે એ F વિભાગના તત્વો છે. એમાં 2 શ્રેણી આવે છે, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. બરાબર. હવે નીચે તમને 3 વસ્તુ બતાવેલી છે, એક આયોનિક, એક કોવેલેન્ટ અને એક પાઇ બોન્ડેડ. એક આયોનિક, એક કોવેલેન્ટ અને પાઇ બોન્ડેડ. એટલે કે એ બતાવેલું છે એ શું બતાવે છે કે એટલા સમૂહના તત્વો, એટલા સમૂહના ઉપર જે બતાવેલ છે એટલા સમૂહના તત્વો આયનિક બંધ બનાવે છે. ત્યારબાદ કોવેલેન્ટવાળા જે ઉપર બતાવેલા છે એ કોવેલેન્ટ બંધ બનાવે છે. અને ત્યારબાદ જે છેલ્લે છે એ Fe છે, આ બધા જે છે એ પાઇ બોન્ડેડ વિસ્થાનીકૃત Al છે, લિથિયમ છે, આ બધા જે છે એ જે સંયોજનો છે એ શું બનાવે છે? પાઇ બોન્ડેડ એટલે વિસ્થાનીકૃત પાઇબંધ ધરાવતા સંયોજનો બનાવે છે. ચાલ હવે આગળ વધીએ તો કાર્બધાત્વિક સંયોજનોને ધાતુ કાર્બન બંધની પ્રકૃતિને આધારે એટલે કે MC બંધને આધારે મુખ્યત્વે 3 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક આયોનિક સંયોજનો, એક સંયોજનો અને વિસ્થાનીકૃત ડીલોકેલાઇઝ્ડ પાઇબંધ ધરાવતા સંયોજનો, જે આપણે આવર્ત કોષ્ટકમાં જોઈ ગયા કે કેટલા સમૂહ છે. એની હવે ડીપમાં એટલે કે વિસ્તૃતમાં પણ ચર્ચા કરવાની છે. ચાલો હવે આયોનિક સંયોજનોની વાત કરીએ છીએ ત્યારે આયોનિક સંયોજનો એટલે કે આયોનિક કમ્પાઉન્ડ. હવે આપણે આયોનિક કમ્પાઉન્ડ વિશે જાણતા હોવા જોઈએ. પહેલાં તો આયોનિક કમ્પાઉન્ડ વિશે જાણતા હોવા જોઈએ. તમે પહેલાં FY/SYમાં પણ આયોનિક કમ્પાઉન્ડ વિશે ભણી ગયા હશો અને આયોનિક બંધ કોને કહેવાય એ પણ જોઈ ગયા હશો. બરાબર. તો આપણે ચર્ચા કરી લઈએ થોડી. તો આયોનિક બંધ એટલે કેવો બંધ? ધારો કે Na અને Cl એનું સાદું એક્ઝામ્પલ છે NaCl. Na પ્લસ અને Cl માઇનસ એટલે કે Na પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી એટલે કે Cl માઇનસને આપી અને એ જે બંને વચ્ચે શું બનાવે છે? બંધ બનાવે છે. અને કેવો બંધ કહેવામાં આવે છે? આયનિક બંધ કહેવામાં આવે છે. કારણ કે એનાથી વિયોજન થાય છે એટલે કે NaClનું વિયોજન થાય છે ત્યારે શું મળે છે? આપણને 2 આયન મળે છે. શું મળે છે? 2 આયન મળે છે. એટલે એને આયનિક બંધ કહેવામાં આવે છે. અહીંયા વાત કરીએ તો ઉચ્ચ ધન વિદ્યુત તત્વો કે જેમની વિદ્યુત ઋણતા 1.2 થી ઓછી હોય, વિદ્યુત ઋણતા 1.2 થી ઓછી હોય
એવા પ્રકારના સંયોજનો જે છે, એવા પ્રકારના તત્વો કે જે આયનિક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. જેમ કે એના ઉદાહરણ આપેલા છે કે C2H5Na, C6H5 twice Mg, બરાબર, C6H5 twice Mn વગેરે. હવે આ જે સંયોજનો છે એની થોડી વાત કરીએ તો Na છે, Mg છે, Mn. Na, Mg અને Mn, Na જે છે એ S વિભાગનું તત્વ છે, Mg પણ S વિભાગનું તત્વ છે. ત્યારબાદ Mn કયા વિભાગનું તત્વ આવશે? D વિભાગનું તત્વ છે, બરાબર. આજે આગળ આપણે આવર્ત કોષ્ટકમાં નીચે પણ જોઈ ગયા હતા, આવર્ત કોષ્ટકમાં નીચે જોઈ ગયા હતા કે કેવા સંયોજનો બનતા હતા. આ જુઓ, ચલો આયોનિક સંયોજનો ક્યાં છે? નીચે. એના ઉપર જુઓ Na, Mg છે, Mn પણ છે, બરાબર. મતલબ 7 નંબરના સમૂહ સુધી બતાવેલા છે. 7મા નંબરના સમૂહમાં Mn બતાવેલું છે અને Na અને Mg પહેલા અને બીજા સમૂહમાં છે. મતલબ આટલા સુધીના જે તત્વો છે એ આયોનિક બંધ બનાવવાનું વલણ ધરાવે છે અને એમની વિદ્યુત ઋણતા કેટલી હોય છે? 1.2 થી ઓછી હોય છે. હવે આના કેટલાક ગુણધર્મો છે કે આ આયોનિક પ્રકૃતિનો પુરાવો આપે છે. એમને એમ તો આપણે માની ના લઈએ કે વૈજ્ઞાનિકો પણ ના માની શકે કે આ આયોનિક સંયોજનો જ છે, બરાબર. તો એ કેટલીક આયોનિક પ્રકૃતિનો પુરાવો આપે છે. જેમ કે આયનિક સંયોજનોની માફક તેઓ હાઇડ્રોકાર્બન દ્રાવકો, આયનિક સંયોજનોની માફક તેઓ હાઇડ્રોકાર્બન દ્રાવકો જેમ કે બેન્ઝીનમાં અદ્રાવ્ય છે. બેન્ઝીન એ હાઇડ્રોકાર્બન દ્રાવક છે ભાઈ, યાદ રાખજો. હાઇડ્રોકાર્બન એટલે કે શું? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, બરાબર, C6H6. એવી જ રીતે હાઇડ્રોકાર્બન જે દ્રાવકો છે, હાઇડ્રોકાર્બન દ્રાવકો છે એમાં બેન્ઝીનનો સમાવેશ થાય છે અને એ અદ્રાવ્ય રહે છે બેન્ઝીનમાં. ત્યારબાદ આ સંયોજનોના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે શેની જરૂર પડે છે? આયનોની જરૂર પડે છે. અને આયોનિક સંયોજનો આયનિક બંધથી બને છે. મતલબ એના અંદર આયન તો હશે જ. એટલે કે C2H5Na આપણે સાદું એક્ઝામ્પલ લઈએ છીએ. C2H5Na દ્રાવણ વિદ્યુત પ્રવાહનું સુવાહક છે. C2H5Na દ્રાવણ વિદ્યુત પ્રવાહનું સુવાહક છે. એટલે કે C2H5Na ઇટ ગિવ્સ ડબલ સાઇડ એરો બતાવે છે. મતલબ C2H5Na આયનમાં પણ પરિવર્તન એટલું જ ઝડપથી પામે છે અને એ આયનનું સુયોજન પણ એટલું જ ઝડપથી થાય છે. એટલે કે C2H5- પ્લસ Na પ્લસ 2 આયનો મળે છે. ત્યારબાદ જોઈએ તો આયનિક સંયોજનોની માફક તેઓ ઉભયગુણી વિઘટન પ્રક્રિયાઓ આપે છે. આયોનિક સંયોજનોની માફક તેઓ ઉભયગુણી વિઘટન પ્રક્રિયાઓ, અને ઉદાહરણ જોઈએ તો C2H5Na પ્લસ C2H5Br. એના અંદર થશે શું? 2 ઇથાઇલ સમૂહ જોડાઈ જશે અને NaBr દૂર થઈ જશે. એટલે કે NaBr પ્લસ C4H10. એટલે કે આને ઉભયગુણી વિઘટન પ્રક્રિયાઓ કહેવાય. શું કહેવાય? આને ઉભયગુણી વિઘટન પ્રક્રિયાઓ કહેવાય છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ, ફોર C2H5Na પ્લસ SiCl4. ફોર C2H5Na પ્લસ SiCl4 it gives C2H5 પ્લસ 4NaCl પ્લસ 4NaCl. આ પણ એક ઉભયગુણી વિઘટન પ્રક્રિયા છે, બરાબર. ચાલો નીચે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. આ સંયોજનો વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે છે. કેવી પ્રક્રિયાઓ? વિસ્થાપન એટલે કે શું? કોઈ પરમાણુ કે સમૂહનું બીજા કોઈ પરમાણુ કે સમૂહ વડે સ્થાન ફેરફાર થતું હોય, બરાબર. C2H5Na સાથે પ્રક્રિયા કરી C6H5Na બનાવે છે. આ બેન્ઝીન જે છે એટલે કે C2H5Na પ્લસ C6H6 it gives C6H5Na પ્લસ C2H6. શું દૂર થાય છે ભાઈ? શું થાય છે? જે Na જે છે એ પહેલાં C2H5 જોડે જોડાયેલો છે. એ Na પરમાણુ C6H5 સાથે જોડાઈ જાય છે. એટલે કે બેન્ઝીન સાથે જોડાઈ જાય છે અને બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ અને ઇથેન એટલે કે ઇથેન બની જાય છે. CH3 CH3 C2H6, બરાબર.
આ થઈ એની પ્રકૃતિ, એટલે કે આયનિક પ્રકૃતિનો પુરાવો આપે છે કે આ જે આયોનિક સંયોજનો છે, C2H5Na છે, C2H5 4Si છે, C6H5 twice Mg છે, C6H5 twice Mn છે, આ બધા જે સંયોજનો છે એ આયોનિક સંયોજનો છે એવું પુરાવો આપે છે. બરાબર. હવે આગળ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર. હવે આજે રોજના રોજ લેક્ચર લેવાય છે એને ટાઈમથી વિડીયોને જોઈ રાખવાના, ત્યારબાદ એનું કોઈ મટીરિયલ બનાવી રાખો, અને ઘરે હાલ તમે ફ્રી જ છો તો એ ફ્રી ટાઈમનો સારો એવો ઉપયોગ કરો, અને ઉપયોગ કરીને તમે જેમ જેમ ચાલતું જાય છે અભ્યાસક્રમ, જેમ જેમ ચાલતો જાય છે એમ સાથે સાથે તૈયાર પણ કરતા રહો. બરાબર. તો તમને જ ઉપયોગી નીવડશે. ઓકે, ચલો બાય.